ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના કૌભાંડમાં કલોલના રહીશ પિયુષ બારોટની સંડોવણી ખુલી છે। ગાંધીનગરના કલોલના વખારિયાનગર વિભાગ 2 માં પિયુષ બારોટનો આલીશાન બંગલો આવેલો છે। જો કે છેલ્લા 4 દિવસથી પિયુષ અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે, એટલે કે ઘરે આવ્યો નથી તેવો દાવો તેની માતાએ કર્યો છે। પહેલા આ પરિવાર બારોટવાસમાં રહેતો હતો, પરંતુ થોડા સમય પહેલા જ બંગલામાં રહેવા આવ્યો છે। પિયુષ જમીનની લે વેચનો વ્યવસાય કરતો હોવાનો પણ તેની માતાનો દાવો છે। પિયુષ બારોટનું નામ ખુલ્યું છે, તેમના ઘરે અમે પહોંચ્યા છીએ અને આ તેમના માતા છે, તેમની સાથે વાત કરીએ। બા, પિયુષભાઈ ઘરે છે? નથી। કેટલા દિવસથી નથી? 3-4 દિવસથી નથી। એટલે પોલીસ લઈ ગઈ છે કે એવી કોઈ માહિતી? ના ના, કોઈ માહિતી જ નહીં। અચ્છા, પિયુષભાઈનો વ્યવસાય શું છે, ધંધો શું કરે? એ તો આ જમીનોની દલાલી, પછી નવા જૂના ફ્લેટોને રિપેરિંગ કરાવવા, જૂનો દર હોય તો એને રિપેર કરાવવા, આવું બધું કરે સારું। પોલીસ જે ફરિયાદ નોંધાણી છે એમાં તો એમનું નામ આ વિદેશ મોકલવામાં લોકોને હા બાપા, એને તો તસી ભોન જ નહીં, આવી ખબર નહીં પડતી। આ ખોટું કોઈ વિરોધે નોમ લેવડાવ્યું છે। અચ્છા, કેટલું ભણેલા પિયુષભાઈ? એ તો કોલેજ કરેલી છે। અને અહીંયા જ રહો છો વર્ષોથી કે? હા ભાઈ, આ તો પહેલા જૈડાવાળીનો ટુકડો પડ્યો હતો ને, તે લખાઈ લોન, બેંકની લોન 6 કરોડની, અને બનાવી બીજું તમારા મારા જેવો ફાઇનથી લીધા હોય, બાકી અમારી તો કોઈ પોઝિશન જ નહીં થશે। અચ્છા, તો અહીંયા કેટલા સમયથી રહેવા આવ્યા હતા? વર્ષથી। વર્ષથી? પહેલા ક્યાં રહેતા હતા? પહેલાં તો બારોટવાસમાં રહેતા હતા, અહીંયા કલોલમાં। તો કઈ ફોન બોન આવ્યો તો? વાત થઈ હતી ફોનમાં? ફોન જ નહીં, બંધ જ છે, કોઈ વાત જ નહીં, શું થયું શું નહીં, અમે તો ઉપરથી બીજ છે। તો બધા ચિંતા નહીં કરતા? એમના પત્ની, છોકરા તરતો જ હોય, શું કરીએ? વાત નથી થતી? તા પિયુષ બારોટનું ઘર છે, જેમનું નામ FIRની અંદર છે, અને તેઓ 3-4 દિવસથી ઘરે નથી આવ્યા। તેમના માતાનું કહેવું છે 1 વર્ષ પહેલાંથી અહીંયા રહેવા આવ્યા છે, અને આ મકાન જે છે એ મકાન લોન લઈને બનાવ્યું હોવાનું પણ તેમના માતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો એક તરફ જે અમેરિકા જતા લોકોને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફ્રાન્સમાં, જે પ્લેન પકડાયું હતું તે સંદર્ભે, અને તેમાં આ પિયુષ બારોટનું નામ પણ સામે આવ્યું છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, કલોલ।